નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. મોડાસા તાલુકા પંચાયત ખાતે યોજાયેલી સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિની રચનાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જો કે બેઠક શરૂ થતાં જ કોંગ્રેસના સભ્યોએ વિવિધ મુદ્દાઓને લઈ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. તાજેતરમાં તાલુકા પંચાયત પ્રમુખની વરણી દરમિયાન કોંગ્રેસના 2 સભ્યો ગેરહાજર રહ્યા હતા. તેમના આ વલણને પક્ષ વિરોધી ગણાવી કોંગ્રેસમાં આંતરિક અસંતોષ સામે આવ્યો હતો. સામાન્ય સભા દરમિયાન મહિલા કોંગ્રેસ સદસ્યોએ બંગડી લઈને પહોંચ્યા હતા અને પક્ષ સાથે ગદ્દારી કરનાર સભ્યો સામે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. આ ઘટનાથી બેઠકનું વાતાવરણ ગરમાયું હતું. ભાજપને ટેકો આપવાના આરોપનો સામનો કરી રહેલા કોંગ્રેસના એક નેતાને મીડિયાએ સવાલો પૂછ્યા હતા, પરંતુ તેમણે કોઈ સ્પષ્ટ જવાબ આપવાને બદલે જવાબ આપવાનું ટાળ્યું હતું. આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન તાલુકા પંચાયત પરિસરમાં રાજકીય માહોલ ગરમાયો હતો અને કોંગ્રેસના આંતરિક વિખવાદની પણ ખુલ્લેઆમ ચર્ચા જોવા મળી હતી. મોડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભામાં કારોબારી અધ્યક્ષ અને ન્યાય સમિતિની રચના કરતાં વધુ ચર્ચાએ કોંગ્રેસના આંતરિક વિવાદ અને વિરોધને લઈને થઈ હતી. બંગડી સાથેનો વિરોધ અને ભાજપને ટેકો આપવાના આરોપોએ બેઠકને રાજકીય રંગ આપી દીધો. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. શું નામ તમારું અને ક્યાંથી ચૂંટાયેલા છો તમે? લીંબો ચીટમણી. શું નામ છે? રાઠોડ કેનાબેન મણાભાઈ, લીંબોઈ 10. આજે કેમ અહીંયા આવ્યા હતા? શેની બેઠક હતી અને આજે તમારો વિરોધ કેમ હતો? અમારો વિરોધ એ જ કે અમારા ભેગા રહીને અને ગદ્દારી કરી એટલે અમે એનો વિરોધ કર્યો. કોંગ્રેસમાં ભાજપમાં જતા રહ્યા એટલે અમે એનો વિરોધ કર્યો. અમે અને આજ પછી આવશે ને તમે મારો વિરોધ જ છે. બંગડી પહેરીને આજે અમે આજે શેની બેઠક હતી? સામાન્ય સદન હતી. હું પ્રવીણ સિંહ ગિરધરસિંહ વાઘેલા, ગાજન સીટ 6 સીટ. આજે શેની બેઠક હતી અને શું નિર્ણય લેવા બેઠકમાં શું ચર્ચા થઈ? સામાન્ય સભા હતી. આજે ન્યાય સમિતિની રચના હતી અને કારોબારની રચના હતી. બંનેની રચના કરી. તો પછી શું કઈ કમિટીમાં કયા અધ્યક્ષની નિમણૂક કરવામાં આવી હતી? તો અધ્યક્ષની નિમણૂક થઈ. અમારા વિપક્ષ મેં 9 જણા નામ આપ્યો છે. મેં કારોબારી સભ્યો. તો આજે તમારો વિરોધ શેનો હતો? પેલો ગદ્દારનો વિરોધ હતો અમારી જોડે. કેમ એમને કયો પક્ષમાં જતા રહ્યા? કોંગ્રેસમાં ચૂંટાયેલો અને ભાજપમાં ગયો છે, એનો વિરોધ હતો આજે. કઈ સીટ ઉપર હતા? ટીડીઓ મોડાસા, અંજલિ ચૌધરી. આજે 3/7/2026 રોજ અમારી કારોબારી સમિતિ અને સામાજિક ન્યાય સમિતિની રચના માટેની ખાસ મીટિંગ સામાન્ય સભા મળેલી, જેની અંદર કમિટીની રચના બાબતની જોગવાઈ માટેની મીટિંગ. એની સાથે પ્રમુખશ્રીના હેડક્વાર્ટર વત્તા ઉપપ્રમુખશ્રીના હેડક્વાર્ટર અને જે સદસ્યો ચૂંટાયેલા છે તાલુકા પંચાયતના એના મુખ્ય હેડ મથક માટેની ખાસ મીટિંગની અંદર બહુમતીથી એ નક્કી થયેલ છે. અને બંને કોંગ્રેસ અને બીજેપી પાર્ટીમાંથી કારોબારી સમિતિની રચના માટે અને સામાજિક સમિતિની રચના માટે કરીને એમણે જે મેન્ડેટ આપેલા એ મિટિંગમાં અમે વંચાણે લીધેલા. જ્યારે સામાજિક સમિતિની રચના માટે કોંગ્રેસ પાર્ટીમાંથી કોઈ મેન્ડેટ આવેલ નથી, જેથી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના સામાજિક ન્યાય સમિતિની રચના અને કારોબારી સમિતિની અંદર બંને પાર્ટીમાંથી મેન્ડેટ આપેલ. ત્યારબાદ કારોબારી સમિતિની રચના કરવામાં આવી છે. હવે પછી કારોબારી સમિતિના અધ્યક્ષ માટે એજન્ડા બહાર પાડશું અને એના અધ્યક્ષની નિમણૂક માટે આગામી 10 દિવસની નિમણૂક. થેન્ક યુ. નમસ્તે, હું રાકેશ પટેલ, ઉપપ્રમુખ તાલુકા પંચાયત મોડાસા. આજ રોજ ખાસ સામાન્ય સભા તારીખ 3/7ના રોજ 12 વાગે તાલુકા પંચાયતના હોલમાં મળી. એમાં અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી. ન્યાય સમિતિ, સામાન્ય સમિતિની રચના કરવામાં આવી. તાલુકા પંચાયતનું અધિકારોની ફેરસ્વીકૃતિ કરવામાં આવી અને બધાની બહાલી લેવામાં આવી. અલગ અલગ સમિતિની રચના કરવામાં આવી છે આજે. અને બીજેપીના 11 સભ્યો હતા અને કોંગ્રેસ પક્ષના 9 સભ્યો હતા. એટલે સમિતિમાં બીજેપી પક્ષની સમિતિની રચના થઈ છે. ચેરમેનની રચના બાકી છે. નેક્સ્ટ મિટિંગમાં રચના કરવામાં આવશે. પક્ષના જે નિયમો અને અમને જે કહેવામાં આવશે એ માર્ગદર્શન સાથે અમે સંગઠન જોડે ચાલશું. ધન્યવાદ.